તો લોકસભાની સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા ચૂંટણીને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે। આ માટે પાટીદાર સમાજ દ્વારા 4 તારીખે વિશાળ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। કડવા અને લેવા પાટીદાર સમાજનું વિશાળ સ્નેહ મિલન રાજકોટમાં યોજાશે। ક્ષત્રિય સમાજના રૂપાલા સામે રોષની વચ્ચે તેમના સમર્થનમાં લેવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર જોવા મળશે। અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ આ સંમેલનમાં જોડાવાના છે। તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યું છે। પાટીદાર સમાજ દ્વારા 4 તારીખે વિશાળ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક જ જગ્યાએ લેવા અને કડવા પાટીદાર સમાજ એક જ મંચ પર જોવા મળવાના છે। એક તરફ ક્ષત્રિયોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એ સ્થિતિ જોવા મળી રહી છે કે હવે રૂપાલાની તરફેણમાં પાટીદાર સમાજ જોવા મળી રહ્યો છે। તેમના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા પણ સંમેલન કરવામાં આવનાર છે। લેવા પટેલ અને કડવા પાટીદાર એક જ મંચ પર જોવા મળશે। ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે કોઈપણ પ્રકારના વિરોધ જાહેર કાર્યક્રમમાં ન થાય તેના માટે ક્ષત્રિય સમાજ દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ રથ કાઢી અને વિરોધ યથાવત રાખવાની વાત પણ ક્ષત્રિયો તરફથી જોવા મળી રહી છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, જે રાજકારણ છે એ ગરમ બનતું જોવા મળી રહ્યું છે। હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે। એક તરફ ક્ષત્રિય વિરોધ કરી રહ્યા છે, પાટીદાર સમાજ હવે સમર્થનમાં આવી રહ્યું છે। શું વિગતો સામે આવી રહી છે? લોકસભાની ચૂંટણીની સૌથી ચર્ચિત રાજકોટની સીટ ઉપર મોટા સમાચાર એ છે કે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ આવ્યો છે અને પાટીદાર સમાજ દ્વારા 4 તારીખે એક વિશાળ સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કડવા અને લેવા પાટીદાર સમાજનું વિશાળ સંમેલન છે તે રાજકોટમાં યોજાશે અને સંપૂર્ણપણે પરસોત્તમ રૂપાલાના સમર્થન માટે આ જે આયોજન છે તે કરવામાં આવશે અને તમામ જે કડવા અને લેવા પાટીદાર સમાજના જે આગેવાનો છે તે એક મંચ ઉપર જોવા મળશે અને તે એક બાજુ જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને। પ્રથમથી જ તેમની એવી માંગ રહી છે કે અમારા કોઈ સમાજ સાથે વિરોધ નથી, પરંતુ હવે પાટીદાર સમાજ હવે ખુલીને સમર્થનમાં સામે આવશે 4 તારીખે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।